નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ અમે ગુજરાતી પર। આજે આપણે જોવાના છીએ ધોરણ 10 ગુજરાતી પાઠ 2 નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। જો તમે આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવનારી બધી માહિતી મળતી રહે અને વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો। તો ચાલો મિત્રો શરૂ કરીએ। પાઠ 2 રેસનો ઘોડો સ્વાધ્યાય। સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો। વિનુ કાકા વાત વાતમાં કહેતા એનો ઉત્તર છે એ, નિશાન ઊંચું રાખવું। ત્યારબાદ અંકિતના માતા પિતાનું સ્વપ્ન હતું કે બી, તે ઉમદા માણસ બને। એક એક વાક્યમાં ઉત્તર આપો। અમેરિકામાં રહેતો ડૉક્ટર સૌરવ પાસે કોના માટે સમય નથી? તો અમેરિકામાં રહેતા ડૉક્ટર સૌરવ પાસે પોતાના માતા પિતા માટે સમય નથી। અંકિતને પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા? તો અંકિતે પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની ખુશીમાં રામાયણ મહાભારતના બાળકથાઓના પુસ્તકો ભેટમાં મળ્યા। ત્યારબાદ મિત્રો ત્રીજું જોઈએ કે 2-3 વાક્યમાં ઉત્તર આપો। બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે। વિનુ કાકાના આ વાતમાં વાક્યનો ગુઠાર સમજાવો। તો બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું છે। વિનુ કાકા આ શબ્દોનો ગુંઠાત એ છે કે સૌરભ ભણી ગણીને અમેરિકામાં ડૉક્ટર થયો। તેની પાસે વિશાળ બંગલો, કાર જે ભૌતિક સમૃદ્ધિ છે, પણ તેની પાસે માતા પિતા માટે સમય ફાળવવા જેટલી આંતરિક સમૃદ્ધિ નથી। વૃદ્ધ વિનુ કાકાને સમજાયું કે સૌરભને ઉમદા માણસ બનાવવામાં અને સંસ્કાર આપવામાં મોડું થઈ ગયું। પરિણામે દીકરો હોવા છતાં તે તેમની ઘડપણની લાકડી બની શક્યો નહીં। હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નના ઉત્તરમાં વિનુ કાકા પ્રતિક્રિયા તમારા શબ્દોમાં વર્ણવો। તો હવે અમેરિકા ક્યારે જશો? પ્રશ્નમાં ઉત્તરમાં વિનુ કાકા માથું ધૂણાવીને ચૂપ રહે છે। એમની આંખમાં ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણ ચમકી ઉઠે છે। તો મિત્રો આ પ્રશ્ન જે છે એ પ્રશ્ન ખૂબ જ ઉપયોગી છે અને આઈએમપી પ્રશ્નો છે, જે આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે બોર્ડમાં અથવા તો પ્રથમ પરીક્ષામાં। આ પ્રશ્ન આવશે ને આવશે, એ મારી 100%ની ગેરંટી છે મિત્રો। તો આવા જ આઈએમપી જોવાના છે તો તમને પરીક્ષાના છેલ્લા દિવસ સુધી તૈયારી કરાવવામાં આવશે। આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બધા વિડીયો જોજો, એટલે તમને છેલ્લા દિવસ સુધી આ ચેનલ પર તૈયારી કરાવવામાં આવશે મિત્રો। ત્યારબાદ જોઈએ 7-8 લીટીમાં ઉત્તર લખો કે રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળોની ચર્ચા કરો। રેસના ઘોડો નવલિકામાં બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો, કેટલાક પરિબળો આપણું ધ્યાન ખેંચે છે અને વાર્તામાં વિનુ કાકા માને છે કે બાળપણનું મૂર્તિને બાળપણનો જ કંડાવી શકે છે। બાળપણથી જ નિશાન ઊંચું રાખવું જોઈએ। એમની વાત સાથે સંમત થવા પણ તેમ કરવા છતાં બાળક ઘોડદોડની રેસની જેમ સ્પર્ધા માટે દોડાવા કરતા અને હરીફાઈ ચંદ્રક લાવે તે માટે તેના પણ દબાણ કરવામાં હતું। બાળક માંદું પડે તો તેની દવા આપણી, પણ તે કમ્પ્યુટર ક્લાસમાં જાય તો તેવો આગ્રહ રાખવો। શિક્ષણમાં ક્યારે વિષયમાં ડિગ્રી મેળવવી તે વકીલ જ નક્કી કરે છે અને અનેક પરિબળો બાળકના ઘડતરમાં અડચણરૂપ બને છે। ભણતર જરૂરી છે, પણ તે માટે બાળક સતત ટોકતા રહેવું અને તેને ઉતારી પાડવું એ જગ્યા યોગ્ય નથી। બાળકને પોતાની પસંદગી નાપસંદગી વ્યક્ત કરવાની આઝાદી જ રહેતી નથી। મુક્તપણે બગીચામાં ફરવા જવું, ત્યાં હિંચકા ખાવા, અન્ય બાળક મિત્રો સાથે રમવું, થોડા તોફાન મસ્તી કરવા જેવી બાળ સહેજ પ્રવૃત્તિ બાળકને વંચિત રાખવામાં આવે છે। આથી બાળકોનો કુદરતી વિકાસ થતો નથી। ત્યારબાદ મિત્રો તમને છેલ્લે સુધી તૈયારી કરવામાં આવશે। મેં કીધું એમ બધી આઈએમપી હું અહીંયા તમારી ચેનલ આપણી ચેનલ પર આપવાનો છું, એટલે આપણી ચેનલ તમારી જ ચેનલ છે મિત્રો। આ હું આપવાનો છું એટલે તમે આપણા ચેનલ પર લાસ્ટ સુધી જોજો। એના પછી બીજું છે આખરે તો શિક્ષણનું ધૈર્ય બાળક ઉમદા માણસ બને તે જ છે। તો આ વિધાન સમજાવો। આખરે તો શિક્ષણનું ધૈર્ય બાળક ઉમદા માણસ બને તે છે। રેસનો ઘોડો નવલિકામાં આ વિધાન અંકિતની માતા નીનાબહેન પોતાના બાળકને અંકિતને પણ ભણતરનો વધુ પડતો ભાર મૂકવા માનતા નથી। આથી બાળક માંદું પડે તો પણ દવા ખાઈને કમ્પ્યુટર ક્લાસ ભરવા જાય અને એમને ગમતું નથી। તેઓ માને છે કે બાળકનું બાળપણ છીનવી લેવું નહીં જોઈએ। તે ભણતરની સાથે મુક્તપણે હરવા ફરવાથી બગીચામાં જઈને હિંચકા ખાવા જેવી અનેક બાળ સહેજ રમતો રમવાની છૂટ આપવી જોઈએ।
બાળકોને રામાયણ મહાભારત બાળકથાઓ તેમજ અન્ય બાળકથાઓ વાંચવામાં આપવી જોઈએ, જેના વાંચનથી એમના બૌદ્ધિક કુટુંબ ભાવના દેશપ્રેમ જેવા સંસ્કારોનું સિંચન થાય. નીનાબહેન માને છે કે ભણતર જરૂરી છે, પણ તે માટે બાળકને સતત ટોકતા રહેવું જોઈએ અને તેને ઉતારી પાડવો જે જરા યોગ્ય નથી. બધા બાળકો રેસમાં વિષયો અલગ અલગ હોય છે. ભવિષ્યમાં તેને કયા વિષયમાં આગળ વધવું છે તે એને પસંદ કરવા દેવું જોઈએ. શિક્ષણ કારકિર્દી માટે જરૂરી છે, પણ એનેથી એ વિશેષ શિક્ષણનું ધૈર્ય બાળક સંસ્કારી બને છે એ અને ઉમદા માણસ બને છે એ હોવું જોઈએ. નીનાબહેનનું પણ આ જ સપનું હતું કે તેના દીકરા અંકિતને પૂરા કરવું. તો મિત્રો એના પછી ત્રીજો પ્રશ્ન છે કે રેસના ઘોડામાં શીર્ષક યથાર્થ ચર્ચો. રેસના ઘોડામાં શીર્ષક યથાર્થ ચર્ચો. રેસનો ઘોડો એટલે દોડ ઘોડાની રેસ. એમાં જે ઘોડો પ્રથમ આવે છે તે વિજેતા ગણાય છે. આ વાર્તામાં વિનુકાકા વિચારો આ જ વાતને સ્વીકારે છે અને એ માટે તેમણે પોતાના પુત્ર સ્વરૂપ અને પડોશી પુત્ર અંકિત બંનેની શૈક્ષણિક કારકિર્દી ઘડવા માટે સવિશેષ ધ્યાન આપવું. તેઓ લાંબી ડિગ્રી મેળવે છે, હરીફાઈઓ ચંદ્રક મેળવે છે, અખબારમાં તેમની મુલાકાત લેવામાં આવે છે, તેમના ફોટા આવે છે. તો તેઓ ઈચ્છતા હતા કે એ માત્ર તેઓ એવું માટે બાળકોને ટપારતા તો ઓછા માર્ક આવે તો ઉતારી પડતા. આવી તો કેટલીક હરકતો તેમના દ્વારા બાળકો પર થતી હતી. એમાં તેમની મહેનત તેમના પુત્રો સૌરભ પર સફળ થઈ. તે રેસના ઘોડાની જેમ પ્રથમ આવ્યો. તેને અમેરિકામાં ડૉક્ટર થયો અને ત્યાંથી મોટી હોસ્પિટલમાં કામે લાગી ગયો. ત્યાં એમનું નામ ઘણું મોટું બન્યું. તેમને વિશાળ બંગલો, કાર જેવી ઘણી ભૌતિક સંપત્તિ મેળવી, પરંતુ પોતાના સાચી સંપત્તિ પોતાના માતા પિતા માટે તેની પાસે સમય નહોતો. ધીરે ધીરે તેના વર્તનની માતા પિતાને દુઃખી થઈ ગયા. ઘડપણનો સહારો તૂટી ગયો અને આમ સૌરભ ડૉક્ટર બનીને શિક્ષણ અને કારકિર્દી રેસનો ઘોડો જીતી ગયો, પણ સાચો પુત્ર ન બની શકતા. સંસ્કાર ક્ષેત્રે તે હારી ગયો. આ દૃષ્ટિએ રેસનો ઘોડો શીર્ષક યથાર્થ છે. તો મિત્રો, આ રીતે આપણો વિડીયો પૂરો થાય છે. જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. થેન્ક યુ. આભાર.